મિત્રો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાથી, જય સિયારામ. કેમ છો બધા મિત્રો? મજામાં છે મિત્રો. હું પણ મજામાં છું મિત્રો. દેશ સેવનમાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે બપોર સુધી કાપવાના છે આપણે. આમાં કેટલા કિલોનું કાપવાના? 30 ને આરે ઘરે સવારે અને પસાના 15 ને આરે ઘરે. બરોબર માટે બંડી પહેરી લ્યો ના કાપ. આ બધા ગ્રુપ છે એટલે ને બંડી પહેરી આપણે હાલે લેતો હશે કો ગાડી વાળો. હાલો તો સવારના 3 વાગી ગયા છે, બધા નીકળી ગયા. તો આખા ગામથી વાહે છે. હાલો તો હાલો હવે નીકળી જાય પાછા, જલ્દી ભાગી જાય. મારી આગળ હાલો, જય દ્વારકાધીશ. તો રસ્તામાં ઊભા રહે આપણે ચેતક હોટલ. 10 વર્ષ અહીંયા જ ઊભા રહીએ છીએ. ચા મામો ભેગા જ છે, મામાના તરફથી ચા છે. ચાય હો તો ક્યાં બાત હે. ચા મળી જાય સુખ શાંતિ બધા બધા જો પકડાયાની ચા વિડીયો લેશો ભાઈ, ક્યાં ના પાડી. હા ડીપો મામા છે ને વારું રિયા આવ્યા તો છો ને કે સોને રિયા તો છો, રિયા તો છો તમે રમકડા સમજી અમે તા સોજ રમકડા રમકડા જ છો. જુઓ જુઓ આપણે કરેલી છે હવે એન્ટ્રી રિલાયન્સ એનાથી ચાલુ થાય છે. એનો કોઈ અંત જ નથી. એના કિલોમીટર કાપવા બહુ તાણ પડ્યો, તકલીફ બોરી પડે. જો માળા ફાટક વાળા આગળ ઉતરો, ફાટક વાળા આગળ ઉતરો. હારવારો હોય કાનુડા હારું લીધો. જો કાનુડા હારું લીધો. કાનુડા મજા આવી જાય યાર. હા એ છે યાર સવારે હુગન મારે નહીં, મોજ આવી જાય મોજ. મોજ ધંધો છૂટે ભાઈ. કાનુડો રાજી થઈ જશે ને તા. અરે મોજમાં આવી જતા સાંજે જોયું તું. ચા પાણી પીશે હમણાં આગળ. કેટલા કિલોમીટર આગળ ચા પાણી પીશે? હા બસ 1-2 કિલોમીટર આગળ હશે બસ સ્ટેશન આગળ. બરોબર. ચા પાણી ને બિસ્કિટ ચા પાણી બિસ્કિટ ને यहाँ પાસે પહેરાવી દઈએ. હાર કાનુડા થઈ જાય રાજી કાનુડો નહીં. હા કાનુડો પણ સાહેબ હારું હારું લઉં કોણ યાર. ખ્યાલ રાખવી પડે ને યાર. કાનુડાને ધ્યાન તો રાખવી પડ્યો. એ આપણે રાખતો તો આપણે રાખવી પડે. હા જય દ્વારકાધીશ. રિલાયન્સમાં નોકરી એન્ટ્રી કા? ઓ રિલાયન્સમાં એન્ટ્રી. કેટલા કિલોમીટરનો છે આડી આંતરો? એટલામાં રિલાયન્સ 10-12 જેવી હશે. ઓહો કિલોમીટર 10-12 રિલાયન્સ ને દવાખાને એસઆર. તો આના કિલોમીટર મોડા કપાય. કિલોમીટર હવે કાપવાના જ આવે છે ને યાર. ઓહો હલો તમે આપણે વિડીયો બંધ કરો પછી જલ્દી આપે હાલી બધા વાહે રહુગા એ ના હવે વાહે રહુગા ભલે રહું. જલ્દી હાલો. વાહ એની મોજ અલગ છે. હા એ અલગ છે, એ વાત સાચી. અટકટની નો ટેન્શન. ટેન્શન પહેલાં ક્યાં આવતો હવે ટેન્શન એ અને થોડાક બાકી છે વાહે હો દેખાતા જો. હજી સીધી વાહ છે યાર. તો આપણે ઘણા આગળ સમકો કે વચ્ચે છે? આપણે પહેલી ઠંડી મૂરે પહોંચતા જલ્દી કરો જલ્દી કરો. વચ્ચી ઠંડી. હાલો નો પછી મળી હાલો હવે વિડીયો બંધ કરીને હાલો થોડું ધ્યાન દી. આવી ગયો રિલાયન્સ નો મેન ગેટ. હાલો અગુભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બધાને. ફૂલ મોજમાં છે. બિસ્કીટ ને ચાય ખાવ લીધી. રિલાયન્સ કંપની ખરીદી લઈ હાલો. ધીરુભાઈ અમાણી. હાલો લવલી હાલો કંપની લવલી. ખપેલી વાતો કરી અને રોજગાર કેટલી હિન્દીનું જામદીન હો ચિકાર દુનિયાભરનો. કરોડો માણસોને રોજગાર દીધો. દુનિયાભરનો કર્મયોગી કહેવાય. શું કહેવાય? કર્મયોગી. કંપનીના માણસને બરાબર એનું માલિક છે અને કર્મયોગી કહેવાય, જે લાખો માણસને રોજી રોટી દે. રિલાયન્સ કંપની જામનગર. જય હો ભારત માતા કી જય. જય. સારી સવાર થઈ ગઈ છે ને હવે મામું ભાણે ભેગા થઈ ગયા છે. અને એ ભાણે જ મામાને થોડો ટેકો દે છે, કારણ કે મામું પહેલી વખત પગે આવ્યા છે પણ બહુ એમ સારી રીતે હાલી આવે છે. તકલીફ હજી કાંઈ પડી નથી. તકલીફ પડી મામા કાંઈ? અરે ભાણો ભેગો હોય તકલીફ છે ને મામાને. આ ભાણો આખી વાર ભેગો જ હોય છે મામા ભેગો. આ તો વિડીયામાં કંઈક લઈએ છીએ. વિડીયાનું એટલું મન ના હોય પણ અત્યારે મેં કીધું હાલો મોર્નિંગ છે તો ભેગા લે, થોડુંક સારો વ્યૂ છે તો વિડીયો લઈ લે. હાલો પછી આગળ હવે નાસ્તાનો સ્ટોપ આવે એટલે પછી નાસ્તો કરી થોડો નાસ્તો પણ વધારે ન કરવાનો, પછી ના તકલીફ પડે પેટમાં. ગડબડ થઈ ગયા પછી તમને ખબર છે ને કિલોમીટર અમારે 8 કાપી છે કલાકમાં. એટલે તકલીફ બહુ પડે હાલવામાં. પાણી વધારે પીવાનું, બાકી જમવાનું મીડિયમ.
ચાલો પછી આગળ સ્ટોપ આવે છે નાસ્તાનો ત્યાં મળી. મિત્રો મુકેશભાઈની સતત સેવા ચાલુ રહે છે, તમે જોઈ શકો છો. આ બાજુ બાઇક છે વિક્રમભાઈની 6804. કેમ છો મુકેશભાઈ? શું તમે મોજમાં જ લાગો રે? અરે મોજમાં જ રહેવાનું, નીંદર તો કરતા જ નથી. બસ ટેન્શન લેવાનું નહીં, મોજ કરવાની. જય દ્વારકાધીશ. વાહ મુકેશભાઈ વાહ, સારી એવી સેવા જો મુકેશભાઈની. આ છે હોન્ડા, જોઈ લો મુકેશભાઈની. અને આમ ટેપ ચાલુ છે પણ અત્યારે બંધ કરી નાખી છે. જય દ્વારકાધીશ મુકેશભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકા. બોલો દ્વારકાધીશ ભગવાન કી જય. કચ્છમાં કુકડીયો ગામ રત્નાલ જે ઋષિ પરંપરા મુજબ પગયાત્રા ચાલુ થઈ હતી એ આજ હાંજના ખંભાળિયા પહોંચશું. આજ 20 તારીખ 3જો મહિનો અને 2025ની સાલ. હે બંસી જેસો વડ નહીં ને નંદગાંવ જેસો ગાંવ. એ કૃષ્ણ પરમાત્મા જैसी પવિત્ર કોઈ આત્મા નહીં. એ રાધા નામ સુહાવ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ ભગવાન કી જય. સિયાવર રામચંદ્ર કી જય. સનાતન ધર્મ કી જય. હિન્દુ રાષ્ટ્ર કી જય. મુરલી વાલે કી જય હો. મુરલી વાલે કી જય હો. મિત્રો આ છે નકલક ધામ જાખર પાટીઓ. દર વર્ષની જેમ આ વર્ષ પણ અમે રોકાણા છીએ. નાસ્તાનું આરામને રાખ્યો છે અહીંયા. આ વખતે અહીંયા જ રોકાવાનું થયું છે નાસ્તાનું. પછી આગળ ક્યાં રોકાવાનું થાય એ પછી ખબર પડે, એ પણ તમે બતાવતા રહેશો ને બને રહેજો પછી બ્લોગ પર. હાલો મિત્રો સેવાનો લાભ લઈ. હાલો ચાય બનાવી, ચાય ગરમા ગરમ. હાલો આવ જાવ જીનામ ટી હાઉસના માલિક ભકલા જોઈએ ચાય બનાવતા ભકલા. અહીં મારા મામા આવ્યા. ચાય નથી અત્યારે. ચાલો अभी हो गया नाश्ता का टाइम. सभी नाश्ता कर रहे हैं, देख सकते हो आप. और मेरे मित्र रमेश भाई. मासिया कैसे हो? मजा माने? दोनों गाड़ी खड़ी है, अभी चाय बना लिए हमने. तो चलो हम भी अभी नाश्ता कर लेते हैं थोड़ा बहुत. આ મોટા ડાયરો જામ્યો જો, ભાગી ઘસે છે જો ડાયરો. આ બધા ભાઈઓનો ડાયરો. હું કાનો બેઠો જો રત્નાલ વાળો. કાના કાનો પડતો દ્વારકા 99 किलोमीटर हम आ चुके हैं अभी बाबा सीताराम मडोली. और हम निकले थे नाश्ता करके 8:30 बजे और 9:30 बजे इधर पहुँचा. 1 किलोमीटर थे, 8 से 9 किलोमीटर. देख सकते हो દર વર્ષની જેમ આ વર્ષે પણ બપોરનું જમણવાર અહીંયા રાખવામાં આવ્યું છે. તમે જોઈ રહ્યા છો આ બાજુ શાકને વધારી રહ્યા છે, બધું ચાલુ છે. જુઓ જમવાનું બનવાનું ચાલુ છે. ગાડી બધી પાર્કિંગમાં ઊભી છે, તમે જોઈ શકો છો. અને આપણે વહેલા પહોંચી હવે નાહી ધોઈ લઈએ જલ્દી. જય દ્વારકાધીશ. આ અનિલભાઈ પગે હાલ્યા, બહુ સરસ હાલ્યા. પછી ગાડી બેસી ગયા હતા. બરાબર અનિલભાઈ? ના ના તમે સારી મહેનત કર્યો, મજા આવી ભાઈ અમને. કામામાં ઘણા કિલોમીટર હાલ્યા હશે ને અનિલભાઈ? 150 કિલોમીટર. 150 પ્લસ. તો બધા એની કેપી હર વખતે દૂધ છાશની સેવા આપે છે. બકાલો લઈને આવે છે વગર ફોને. કોઈ ફોન કરતા નથી, કોઈ ફોન આવતો નથી. વાહ વાહ વાહ. વાહ ભાઈ સિંહણ આયરના છે. આયર સિંહણ. વાહ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. चलो चलते हैं बापा सीताराम मडोली दर्शन करते हैं. आज 12 महीनों के बाद आज फिर से आए हैं.
સારી એવી વ્યવસ્થા છે અહીંયા નાવા ધોવાની, જમવાની, સુવાની બધી સારી વ્યવસ્થા છે મિત્રો. બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનો, તો હાલો આપણે જમી લઈએ હવે. પહેલાં આવીને સૂઈ ગયા હતા. આ બધું જમવાનું ચાલુ છે. વિરમ મામાની નાનાની સેવા બહુ સારી સેવા હો. ઠંડી ઠંડી છાશ હાથ બેહાઈ ગયો, બધા બોલીએ કાંઈ એવું નથી. વાહ મમ્મા વાહ. આજે તમે જોઈ શકો છો ભજીયા ગાંઠિયા બનાવ્યા કારીગર માવજીભાઈ. એના હાથમાં જ ચાયનો ચમચો આવી ગયો. જોઈએ ચાય કેવી બને છે હવે. કેવી બનશે કેવી? હાચે હાચે આ જોઈ લો જોઈ લો. આ ચાય બનાવે ખાલી જો. આ બધા જોવા આવે જો કેવી ચાય બનાવે છે. આ ટ્રાય કરતા પહેલી વાર ઓએ ભૂકી ઓછી નાખ્યો. ચાલો મિત્રો હવે ચાય પાણી પી લીધા છે બધાએ અને બસ હવે થોડું ધીરે ધીરે છે નીકળી રહ્યા છે. જય દ્વારકાધીશ. આપણા કાકા બધા મોર રહેશે ને આખા ગામ કરતા વાહે રહેશે. હલો હવે આપણે આરામ આરામ નીકળીએ પછી બધા નીકળીએ પછી. જય દ્વારકાધીશ. ભાઈ આનામાં શું વસ્તુ છે? આમાં કીડિયારો. કીડિયારો. એનામાં શું શું વસ્તુ આવી છે? આમાં તલ ખાંડ ઘી ને માથે ગોળની ડટ્ટી મારી દેવાની, હોલ કરીને અંદર નાખી દેવાનું. વાહ. પછી ઝાડમાં નાખી દેવું. કીડિયારો ખાય એને કીડિયારો કહેવાય. કીડિયારો કહેવાય. બરોબર. જય હો મોરલી વાલે કી જય હો જય હો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજે હાલવાનું છે અંજાર જેટલો ખાલી મિત્રો. ચાય પીને નીકળ્યા છે. 14 કિલોમીટર છે હવે બાકી. બસ હમણાં ચાય પીને નીકળ્યા બધા ભેગા છે ગ્રુપના મેમ્બર. દર્શન કરીએ મામાદેવના. દ્વારકાધીશ કી જય. ખંભાળિયા પહોંચી આવ્યા. હું ને સહદેવભાઈ છે બે જાણો. મોરે મોરો રહેવાનું છે. મોરે મોરો તમ તમારે જેટલા હોય એટલે હાલ્યા બધા ભેગા આપી હાલશું પગે. ચકલા હવે ઈ બાજ ના જ બને યાર. હા આ જિંદગીમાં પહેલી ફેરા કોકે કીધો છે તે આજ બધેથી સંગમાં વાહે રહ્યા છીએ. નકા આ બે આયરેની તારો કાપવો હોય ને તો માનું દૂધ પીવો પડે. મારા લઈ જા. બે જણેની તારો કાપવો હોય તો તમારે જેટલા હગા વાલા હોય એને લેતા આવજો. કોઈને એમ ના થાય ઓલા બે મોર ભાગી ગયા. હા તમ તમારે હાલ્યા હોય જેટલા હોય એટલા હગા વાલા બધા હાલ્યા આવો. કાંઈ ઘટે નહીં. આ તો અમુક મેળા મારે ત્યારે વાહે રહીને આ કોઈ વાહે કરે. લોકોની કોશિશ નહીં પણ કેટલા કાવતરા કરવા પડે છે યાર. હા 100% હો. હવે સદેભાઈ આપણે થોડા આગળ આવીએ વાહે છે આખા ગામથી વાહે છે આખા ગામથી. અરે આ તો કેવું છે ગામનું ધાણે નીકળે તો ગુવાર મોર થાય ને એક વાહે રે ઈ પર કરી છે. હા જો હવે ટ્રાફિકમાં ફસાવી આવવાના છે જલ્દી કરી. હા હા જો નીકળ્યું અહીં. નીકળવા ભાઈને નમ્ર વિનંતી ઘણી ઘણી શુભકામનાઓ. એટલે ગાડી દીધી. હલો હવે આસ્તે આસ્તે નીકળી. કોણ પડતો પડે તા બાદ ને લવ્યા ચોખા. તો મિત્રો આપણે ખંભાળિયા રામાભાઈના મંદિરે દર્શન કરી. જે પહેલા વર્ષે પણ બ્લોગ સ્ટાર્ટ કરતા તમે જોયું હશે. જય બાબેરી જય બાબેરી જય બાબેરી. ખાણો મળતો ભાણેજ શાંતિ ને બાપુ કેમ છો? ખાણો મળતા મજા ને? યુટ્યુબ ચેનલ ચાલુ હતો. બ્લોગ તો બનાવવો પડે ને યાર. જય બાબેરી જય બાબેરી. જય બાબેરી જય રામદેવ પીર. મહાદેવનું મંદિર પણ છે. આ બાજુ હનુમાનજી, આ બાજુ ગણેશ. હવે હાલત બહુ ખરાબ થઈ ગઈ છે.
આ ગાડીવાળા ભણે ગાડી બહુ સ્પીડમાં આવતા હતા, કાચો રસ્તો હતો ને રાજે બોરી ઉડી. હવે ચા પાણી પીધા, આ બધા ભાઈ બધા આવતા જો વાહે ભેગા જ બધા. આજ જેટલી મોજી ને એટલે 6 દિવસ મોજ નથી ને એ 7મા દિવસમાં મોજ ઈ આજે. અને ફાઇનલ પહોંચું જઈએ અહીંયા રામાપીના મંદિરે. આજના આવતા 14 કિલોમીટર કાપવાના, રખડતા આવ્યા બધા. આ જો આની જો આ જો વાહ દીપક મામા જુઓ નાટક જ કરું બેઠા યાર યારે. આ વિમલભાઈ અમારો ડીપલો હાથ ભયું ગયો એનું. હા सर्विस हो जाएगा गुजरात है गुजरात सर्विस हो जाएगा सर्विस આ દીપક મામા તમે આજ મજા આવી? मजा तो आवे જ નહીં યાર. આજ આખા ગામથી વાહે છે હું બધા મોર હોય પણ કિલોમીટર ખાલી 14 હતા ખબર છે ભાઈ 2 કલાકમાં કાપીએ છું તો રેટિયા વાણી બધા આવતા. આ ભાઈ આજ આમ બેવો રહું ગયો વાહે મને જાણીનું આમ બેવો કિલે હાલે કા મજા આવી બાકી વાહે ઊંચી મોજ અલગ છે નહીં કાણ વળતા કાઠિયાવાડની ધરતી હાથ બહુ ગયો ઈતા જો પેલો કાઠિયાવાડની માટી વાહ ઓરિજિનલ ઓરિજિનલ એ સદીએ ફોટા પડાવતે પાછળ ફોટો શૂટિંગ ચાલુ છે જો. હા સદિયા સાદેભાઈની મોજ આ ઘણું આવે છે આમાં એમાં જો બકાલો મરચા ગાંઠિયા ડેફા આ બાજુ મોટો કૂવો છે હોય અમે ગાતા પણ અમે ના પાડી જોવા જવાની પાસે. કોને ઈ ખાવું રહે આપણે આવું કઈ હવે રામાપીના મંદિરે પહોંચવું યા ફાઇનલ પહોંચી આવ્યા છીએ. આજના 14 કિલોમીટર આપણે એવા સરસ મજાના સરસ રીતે સફર કરી લીધો. આજની યાત્રાનો યાત્રા તો હજી પૂરી નથી, દ્વારકા આવ્યા ત્યારે પૂરી થશે. આજ વાડી જોઈને મજા આવી ગયો ઘણા દિવસે. હે ઘણું કરતો વારો પાણી વારો. તો હાલો મિત્રો તમને રામાપીરનું મંદિર બતાવું ને અહીંયા લોકેશન બહુ સારો છે. હનુમાનજી રાજાનું મંદિર ને આ બાજુ જમવાનું બની રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો બસ હવે મહાઆરતીની તૈયારી છે તમે જોઈ શકો છો. તો હાલો મિત્રો ગુડ નાઇટ. અત્યારે હતા બારે બધા ભાઈબંધ ચાય પીવા માટે હોટલ પર. બસ હવે ચાય પાણી પીને સૂઈ જાય. અને કિલોમીટર આજના હતા આપણે 40 જેવા, બપોર પછી 9 જ હતા અને સવારે 30 જેવા હતા, 28-30. તો આપણે 7મા દિવસનું વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખી છે. અને રોકાણ આપણું હતું ખંભાળિયા રામદેવ પીર મંદિર. બહુ સરસ મજાનું મંદિર છે. તમે દ્વારકા જાઓ તો જરૂરથી દર્શન કરવા આવજો મિત્રો. મળી એવા નવા વ્લોગમાં. આપણે કચ્છી વ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી લો અને વધારે તમારા મિત્રોને શેર કરો. અને આ મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે કચ્છી વ્લોગ, એને ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો. મળીએ આપણે ચલો એક નવા સરસ મજાના વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.